જવાનીમાં દેશની રક્ષા કાજે સરહદના સીમાડે રહેનાર સૈનિકને આજે બુઢાપામાં પાનનો ગલ્લો ચલાવવા માટે મજબૂર બનવું પડ્યું છે. અને કેમ મજબૂર બનવું પડ્યું છે તેને લઈને જ્યારે મને માહિતી મળી ત્યારે લાખણી તાલુકાના જડિયાલી ગામે પહોંચ્યો છું. એક રિટાયર્ડ સૈનિક પાસે આપ જોઈ રહ્યા છો અહીંયા મારી સાથે રિટાયર્ડ સૈનિક છે. એમની સાથે આપણે ચર્ચા કરશું કે કેમ પાનનો ગલ્લો ચલાવવા મજબૂર બન્યા છે. જો જવાનીમાં દેશની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય અને બુઢાપામાં દેશના રિટાયર્ડ સૈનિકને જો આવી દુર્દશા હોય તો ખરેખર લાજી મરવું જોઈએ. એ એટલા માટે લાજી મરવું જોઈએ કે દેશનો સૈનિક જો રિટાયર્ડ બાદ આવું જીવન જીવતો હોય, પાનનો ગલ્લો ચલાવવા માટે મજબૂર બન્યો હોય, તો પછી જે બીજા આમ પબ્લિક છે, આમ લોકો છે, એ લોકોનું શું? જેણે દેશ માટે પોતાની જવાની સમર્પિત કરી છે, પોતાનું જીવન સમર્પિત કર્યું છે, આવા લોકો માટે પણ બુઢાપામાં જો પાનનો ગલ્લો જ ચલાવવા માટે મજબૂર બનવું પડ્યું હોય તો આ મજબૂર બનાવનાર કોણ છે તેને લઈને આપણે પહોંચ્યા છીએ લાખણી તાલુકાના જડિયાલી ગામ પાસે. આપણે રિટાયર્ડ સૈનિકને મળશું. કાકા શું નામ છે? મારું નામ માજી સૈનિક રવાજી સકરાજી ઠાકોર, ગામ જડિયાલી, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. પહેલા તો દેશની સેવા કરી છે, સરહદના સીમાડે રહીને આપણી જવાની હતી, એ જવાની કુરબાન કરી છે દેશ માટે. તો આપણે હું પણ એક દેશના નાગરિક તરીકે આપણે સેલ્યુટ કરું. તો હું પણ આપને સાહેબ એક સલ્યુટ કરું છું અને સલામ આપું છું. આપને આપો તો બધા દેશને, તમામ દેશવાસીઓને કે મેં જે સેવા કરી છે, મેં જાનની બાજી લગાવીને સેવા કરી છે અને આજે હું એક મારી બાજી ના ખોવાય એના માટે મેં એક સરકારને વારંવાર રજૂઆતો કરી છે કે મને એક ટુકડો ખેતીની જમીન આપે ખેતી કરવા, એવી મારી રજૂઆતો છે. અરજીઓ ઘણી વખતે આપેલી છે અને જ્યારે ત્યારે મને એક ટુકડો ખેતીની જમીન આપવામાં આવ્યો. એ વખતે સરકારે ટૂંક સમયની અંદર પાછો રિટર્ન લઈ લીધો કે ભાઈ આ તો આમ તેમ મને પૂરી માહિતી આપીને. અને એ પછી આજ દિવસ સુધી, ત્યારથી આજ દિવસ સુધી મેં ઘણી બધી અરજીઓ કરી, ઘણા બધા કલેક્ટર સાહેબના કોન્ટેક્ટ કર્યા, મામલતદાર સાહેબના, મુખ્યમંત્રી શ્રીના, તેમજ મહેસૂલ મંત્રી શ્રીના. આજ દિવસ સુધી હજી સુધી કોઈ જાતનો મને કોઈ જવાબ આપતા નથી. અને જવાબ આપે તો એ ટાઈપનો આપે છે કે જ્યારે લાઈન કચેરી ભરાય ત્યારે તમે આવજો. દેશના સૈનિકને જ્યારે રિટાયર્ડ થતા હોય છે ત્યારે સરકાર ઘણું બધું આપતી હોય છે. ત્યારે જે તે વખતે એવો નિયમ હતો કે જ્યારે પણ સૈનિક રિટાયર્ડ થાય ત્યારે એમને ક્યાંક નોકરી પણ મળતી હોય છે, તો સાથે સાથે એમના પરિવારનું ભરણ પોષણ અને ગુજરાન ચાલે તેના માટે એમને એક જમીન પણ આપતી હોય છે. જમીન તો આપી, પરંતુ થોડા સમય બાદ લઈ પણ લીધી. જ્યારે આ કોના ઈશારે, કયા પ્રકારે આ જમીન પાછી લેવાઈ ગઈ આજ દિવસ સુધી જાણવા નથી મળ્યું. આપ જોઈ રહ્યા છો અહીંયા સંદેશ ન્યૂઝ ચેનલ, સંદેશ પેપર પણ અહીંયા પહોંચું છું. 2018માં છાપેલું છે, આપ જોઈ રહ્યા છો. તો દેશની સેવા કરનાર સૈનિક પાનનો ગલ્લો ચલાવવા મજબૂર બન્યો છે. આજે 2024 છે, આ 2018માં છપાયેલું છે. આજે 2024 ચાલી રહ્યું છે. આજે પણ એની એ જ પરિસ્થિતિ છે. તમામ જે છે જમીનના કાગળિયા છે, જોઈ રહ્યા છો. આજે પણ આજે દેશની સેવા કરનાર રવાજી ઠાકોર છે, એ દરઅસલ ભટકી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે, નાયબ કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે, કારણ કે અલગ અલગ પ્રકારના આ ધરમ ધક્કા ખાવા પડે. આજે દેશની સેવા કરતા કરતા જો આજે આવી દશા હોય તો વિચારો કે દેશના આમ નાગરિકની શું પરિસ્થિતિ છે. આપ જોઈ રહ્યા છો જવાનીમાં એમની તસવીરો છે. એમની આખી જવાની દેશ માટે સમર્પિત કરી હોય તો ખરેખર એક લાજી મરવાની જરૂર છે આપણે. કારણ કે જો દેશનો સૈનિક રિટાયર્ડ થવા બાદ એની જે બુઢાપાની ઉંમર છે એ સુખ શાંતિથી ના પસાર કરી શકતો હોય તો ખૂબ ગંભીર બાબત છે. આ સૈનિક આજે પણ પોતાની જમીન માટે ધરમ ધક્કા સરકારી કચેરીઓમાં ખાઈ રહ્યા છે. જમીન તો આપી હતી, પરંતુ કયા કારણસર પાછી લેવામાં આવી એ આજે પણ એ પ્રશ્ન સતાવે છે. દેશની સેવા કાજે જે પ્રકારે સૈનિક પોતાનું જીવન સમર્પિત કર્યું હોય તો એમનો પરિવાર પણ એક હિંમતભેર અને એમના પરિવારને પણ હિંમત મળે અને તાકાત મળે તેવી રીતે જીવન એ પરિવારનું હોવું જોઈએ. કારણ કે દેશ માટે એમનું જીવન સમર્પિત કર્યું હોય. 1971ના યુદ્ધમાં પણ આ સૈનિકે ભાગ લીધો હોય તો દેશ માટે ઘણું બધું કર્યું છે. તો દેશે એમના માટે પણ કરવું જોઈએ. આપણે રવાજી, જે રીતના કઈ સાલમાં તમે ભરતી થયા? હું 1971માં ભરતી થયો. 1971માં ભરતી થયા હતા તો 1971માં યુદ્ધ પણ થયું. યુદ્ધ થયું 1971માં થયું અને 72માં ખતમ થયું.
આપણે યુદ્ધમાં ભાગ લીધો? હું યુદ્ધ પહેલા ભરતી થયો હતો અને જ્યારે અમે ટ્રેનિંગ પતી ગઈ તે પછી યુદ્ધ ચાલુ થયું. હાજી. યુદ્ધમાં જે તે ટાઈમે આપને કઈ લડાઈ આદેશ કરવામાં આવ્યો હતો? હા, આદેશ કરવામાં આવ્યો હતો કે તમે સાવધાન રહેજો અને ગમે ત્યારે આપણે જવું પડે ને તો વધીશું આગળ. જે પ્રકારે તમને પહેલા જમીન મળી હતી તો એ કયા કારણસર જમીન પાછી જતી હતી? મને એ કારણસર પાછી જતી રહી કે મારે તલાટી સાહેબને થોડી એવી વાત થઈ કે તલાટી સાહેબ મને કીધેલું કે ભાઈ તમે મને થોડી આ પ્રમાણે આપો તો હું તમને ખાતા ભાઈ ચોપડી આપી દઉં એની જે રકમ સરકારી, અને એના વગર તમે મને થોડું મારા પણ ખર્ચ આપી દો. તો મેં કીધું સાહેબ હાલમાં મારી પોઝિશન નથી, હવે કે પ્રાઇસ તમે મળે અને તમારું જે છે આપી દી. તો એમને વિશ્વાસ મારા ઉપર ના લખીને આગળ મોકલી દીધું. પછી બીજી વખત 15-20 દાડા પછી એટલે એમને તલાટી સાહેબ એમ કીધું કે ભાઈ તો સરકાર હસ્તક થઈ ગઈ, તો તમે તમારી રીતે બધું લડ્યા. બહુ શરમથી ખરેખર ડૂબી મરવું જોઈએ કે જે તે ટાઈમે જ્યારે પણ જમીન મળી હતી ત્યારે માત્ર એક તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમાં નોકરી કરતા હોય અને દેશનો સૈનિક જ્યારે એમની પાસે કંઈક આશા લઈને જતો હોય, કંઈક કાગળિયા માટે જતો હોય, પોતાની જમીન માટે જતો હોય અને એમની પાસે પણ એક લાંચની અપેક્ષા રાખી હોય અને કદાચ સૈનિકે ના આપ્યા હોય પૈસા, ત્યારે આખું એ રેકર્ડ છે એ સરકારના નામે કરી અને પાછી સરકારમાં જમા કરાવી લીધી હોય જમીન. આ કેટલી હદ સુધીની વાત છે. બહુ શરમજનક બાબત છે કે એક તલાટીના કારણે આજે એ સૈનિક પોતાની જમીન માટે ભટકી રહ્યો છે. કેટલી આ વાત કેટલી યોગ્ય છે? અને આખરે એ જે પણ તલાટી હોય ખરેખર ડૂબી મરવું જોઈએ ઢાંકણીમાં પાણી લઈને કે દેશના લડવૈયા, દેશ માટે પોતાની જવાની કુરબાન કરનાર, પોતાની જિંદગી કુરબાન કરનાર, દેશ માટે સરહદના સીમાડે રહી અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, આપણી પોતાની ચિંતા કર્યા વગર એ માત્ર દેશ માટે સમર્પિત કર્યું હોય એમનું જીવન, એમના માટે પણ એમની પાસેથી પણ જો લાંચની રૂશ્વતની માગણી કરતા હોય જો અધિકારીઓ, તો આ કેટલું યોગ્ય છે? આ દેશ માટે ખૂબ ખૂબ ખરાબ વાત કહેવાય. કારણ કે એક તલાટી કમ મંત્રીના લીધે સૈનિકને જમીન નથી મળી. આજે આટલા વર્ષો બાદ પણ આ સૈનિક દરઅસલ ભટકી રહ્યા છે, તંત્ર પાસે જઈ રહ્યા છે, હાથાજોડી કરી રહ્યા છે કે મને એક નાનો એવો ટુકડો આપો જેથી કરીને મારા પરિવારનું ગુજરાન ચાલે. આજે પણ કેટલા વર્ષથી જમીન માટે લડે છે? છેલ્લામાં 30 વર્ષ. રિટાયર્ડ થયા ને કેટલા વર્ષ? રિટાયર 2013માં. 2013 પછી તમે સતત? હા સર, હજી સુધી મારી માગણી છે. હવે કેટલે અટકી છે? હવે મારે અટકી એમ શક્યો છે કે મને આ એક ટુકડો જમીન ઘણા વર્ષની માગણી છે, એ તો પછી આગળની તો પતી ગઈ, એની જગ્યાએ બીજો ગમે ત્યાં ટુકડો આપે મારા ગામમાં આપી દે તો બરોબર છે. અહીં પણ સરકારી પડતર પડી છે. મારી બાજુમાં ધાનેરા તાલુકો છે, ત્યાં સરાલ બીજની જમીન પડતર પડી છે, ત્યાંથી આપી દે તો બરોબર છે. એટલે હવે મારી માગણી એ જ છે કે મને ગમે ત્યાં આપે સરકાર એક ટુકડો ખેતી માટે જમીન, તો મારા બાળ બચ્ચાનું ગુજરાન થાય. અને હું હવે આજની તારીખમાં હાલના સંજોગોમાં હું વધારે ભાગાદોડ કરી શકું એમ નથી, કારણ કે મારે અત્યારે 75 ઉંમર હતી, એટલે હું વધારે હરી શકું એમ નથી. 75 થી 76 વર્ષની ઉંમર છે અત્યારે, ધરમ ધક્કા ખાવાની પણ હિંમત રહી નથી. ત્યારે બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી હું પણ તંત્રને અને સરકારને અપીલ કરું છું કે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને આવા સૈનિકને જો આવી રીતે ધરમ ધક્કા ખાવા પડે તો દેશ માટે આ વાત કેટલી યોગ્ય છે? આજે હું ત્યાં પહોંચ્યો છું ગ્રાઉન્ડ લેવલ, જ્યારે મને વાત મળી ત્યારે હું ત્યાં પહોંચ્યો છું કે 2018માં પણ અહીંયા મીડિયા થકી અવાજ પોતાનો બુલંદ કર્યો હતો, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું. આજે 2024માં પણ મેં મારા માધ્યમથી એમનો સંપર્ક કર્યો છે અને એમના પરિવારને, એમના પાછળના જે પરિવારનું ગુજરાન સારું રીતે ચાલે તેના માટે સરકાર તમને જે પણ આપો, એ માગતા નથી કે મને આટલી આપો, તમે જે પણ આપો એ જમીનનો નાનો ટુકડો લેવા પણ અત્યારે તૈયાર છે. એમને જે પણ આપો એમના પરિવારનું ગુજરાન ચાલે એવું આપજો, પણ આ સૈનિકને કંઈક ન્યાય મળે તેના માટે આજે બનાસતક ન્યૂઝ નેટવર્ક ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું છે, એમની સાથે મુલાકાત કરી છે. રવાજી, આખરી સરકારને શું કહેવા માંગો છો? સરકારને હું એક જ વિનંતી કરું છું કે સરકાર બરોબર છે, બધી વાત સારી છે, અને એમના જે અધિકારીઓ છે હોય કે ભલે જે હોય જે તે હોય, અને એમને પણ હું એક રિક્વેસ્ટ કરું છું કે મારી જે આ માગણી છે એ સરકારો મોકલે, સરકાર તેની તાત્કાલિક અમલ કરે, અને મને જે ધક્કા ખવડાવવા છે જે મારી આ માગણીવાળી જમીન એ ને તો એની જગ્યાએ બીજી એ આપે એવી હું સરકારને વિનંતી કરું છું. અને અધિકારી હોય કે કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ, એમને પણ હું રિક્વેસ્ટ કરું
કે મારી આ અરજી અમલમાં લે અને તાત્કાલિક એનો અમલ થાય. બિલકુલ, દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર આ હતા દેશના માજી સૈનિક અને હાલમાં રિટાયરમેન્ટમાં છે, જીવન ગુજારી રહ્યા છે. આ એમનું ઘર છે. અહીંયા બતાવવાની દ્રશ્યો બતાવવાની કોશિશ કરે છે. અહીંયા એક પતરાવાળું નાનકડું ઘર છે અને એ ઘરની બાજુમાં પાછળ એમની નાનકડી દુકાન છે, જે પાનનો ગલ્લો છે એ ચલાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. કેટલા દીકરા છે? મારે 2 દીકરા સાહેબ. બંને દીકરા શું કરે? એક દીકરો આ પાનનો ગલ્લો મને સહારો આપે છે, એક દીકરો એને અલગ પડ્યો. 2 દીકરા છે અને એક દીકરો એમને સહારા માટે થોડી વાર દુકાને એ બેસે, થોડી વાર માજી સૈનિક બેસે છે. એમ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. અહીંયા જોઈ રહ્યા છો આપણે એમના ધર્મપત્ની છે. અહીંયા એમના એક દીકરા છે જે એમની સાથે રહે છે. એટલે મારું કહેવું એવું છે કે જે તે અધિકારીના ભોગે આ જમીન પાછી સૈનિકને મળેલી જમીન છીનવાઈ ગઈ છે. તો ખાસ વિનંતી છે સરકારને કે દેશ માટે એમને એમનું જીવન સમર્પિત કર્યું છે, તો એમના માટે કંઈક સરકાર કરે. આ દેશ માટે સૈનિકો લડ્યા છે, આ દેશ માટે પોતાની જાન કુરબાન કરી છે સૈનિકોએ. ત્યારે આ માજી સૈનિકને પણ એમનું જે માગણી છે એ પૂર્ણ કરવામાં આવે. થોડી એ જેટલી માગે એટલી નહીં, એમ તમને જે ઈચ્છા પણ જમીનનો નાનો એવો ટુકડો માગી રહ્યા છે પોતાના પરિવારનું ભવિષ્યનું ગુજરાન ચાલે તેના માટે. હવે એમની તો ઉંમર થઈ ગઈ છે, પરંતુ એમના પાછળની પેઢી માટે એમને જે મળવા પાત્ર છે એ મળવું જોઈએ. એ સરકારને મારી પણ વિનંતી છે. નમસ્કાર.